આ ભજન જોડ્યું આયા કેમ બાપુ જુનાગઢ જોવાની ઈચ્છા થતી એ દેખાવા માંડ્યો પેલો દામો કુંડ જ આવે હો એવા પેલા જુનાગઢ જાય તો આ બધા કહે છે કે ખાલી હાઈટ ગયા લાંબા કુંડમાં પધરાવે ને તોય માણસને મોક્ષ મળે જાય તો હું તો ગયો ના ગયો ને નકર કુડીયું ને હાઈટ ગયા પડેલા ઘડીક થોડુંક મન સોરાણ આમ થોડું નવાય તાકું બોલ્યું ભાઈ આનું અપમાન કરીને તે બાપુ નાવું પડ્યું એ હાઈટ ગયા ભાઈ ગયા તો કંકુ બંકુ નાય એમ ક્યારેક પવિત્ર એવી નદી અથવા એવું તીર્થ હોય ના અત્યારે તો અફસોસ થાય એટલે પછી કે નાવા જાય બીજું લઈને આવે બીજું નકર જ્યાં તા જુનાગઢ જ પણ થોડોક અફસોસ થાય ને તો તે બધું કરી જાય એટલે ધ્યાન રાખજો જાવ એવા વેલા બાવાએ બીજો ઉતારો ઝીણા બાવાની મઢીએ કર્યો હજી આપણા માટે પ્રમાણ છે પણ હવે એ ભક્તોને ખ્યાલ આવે બીજા કોઈનો ખ્યાલ આવે ના એક દ્રષ્ટિ મૂકેલી છે પણ હવે કામને આધીન હોય એ ના જાય તો ખબર પડે એવું છે માતે મૂકેલું છે પણ એ તો કોક ગરવા ગિરનાર ને કીધું કે બાપા આ બધા જાય છે આનું ફળ અમને પૂરતું મળવું જોઈએ ગિરનાર બાપાએ કીધું ગોબરાય ન આપે તો મળે તો બાપુ 5 જમણ ના રોકાવું ગોબરાય કર્યા વગર હાલે મને ગોબરાય ન આપો તો પૂરતું ફળ મળે એમ ઝીણા બાવાની મઢીએ જાવ ને તો ના આ માતે મૂકેલું છે આપણે આપણને જ ખબર પડી જાય ઝીણા બાવાની મઢી કરો ને એ દરવાજા તો આપણે ખબર પડી જાય એવું માત્ર અને પછી પૈસા કમાવા હોય તો માળ વેલે પણ પરબની વલ કરે
પરબની ઉપર એક ગામ છે, અમે બે હારે બાવા થયા. ઈ પટેલ છે, હું કોળી પટેલ. કે આ અવતારમાં ભગવાનને જોઈ લેવો છે. ગમે એટલી કમાણી કરવી પડે, ગમે તે છોડવું પડે. એ ભેંસાણનો મહંત છે અત્યારે. ભેંસાણ પરબની વળી પર આવી 5 કિલોમીટર. તો એને મને કીધું કે ભક્તા, માળવેલીથી એક સાધુ આવે છે ને, જોયા જેવો છે. ઘણા વર્ષોનો કોક જૂનો કેમ ભોગીડો હોય એવો, જંગલનો માણા હોય ને એવો સાધુ. અમે ગયા જોવા અને હતો મળ્યું. આ ભૂમકામાં કે કોઈ જો પ્રેમપૂર્વક રાજ જો આખી કાઢે ને તો અહીંથી પૈસો મળે છે. એક ભાઈ ગયો હતો પણ કે આ જો પીડ્યા લે ઉપાડ લે, કેટલાક ઉપાડ થાય એટલે એ ના થશે એવું માધ્યમ. જેવું હિમાલયનું પાણી ટાઢું હોય ને એવું પાણી ટાઢું છે. તમે 5 તત્વની બહાર હોય તો તેમના નાય ખરી જાય. અને જો તમે આનું પાલન કરતા હો તો તમને ટાઢે જ નહીં હોય, ટાઢ લાગે નહીં. મારે એને ધ્યાન હતા ને એમ ગયા હતા, બહાર નીકળતા ઘણખરા તાવ છે, બહુ ટાઢ. પણ જો તમે આનું પાલન કરતા હો ને તો તમને ટાઢ જ નહીં હોય. આવું નહીં જોઈએ. પણ એ આમાં હાલવું હોય તો જવાય હો, નકર ખોટા ખોટા અખતરા કરવા ન જાય. હાથે કરીને માંદું થોડું શરદી થાય. આમાં હાલવું હોય જવાય. આપણું ને આપણું પાર કોઈ પાસે આપણે વળે કોઈ કોકને શું કેવું, આપણું આપણું એ આપણે આમાં સેવી હાલી હલવી જો પારંગત નીકળી જાય તો કામ થઈ જાય. Bye.
બોર દેવીથી વેલા બાવા બહાર નીકળ્યા હતા વરસાદનો કોઈ માપ નથી એવો વરસાદ પડ્યો. આ એનું પ્રમાણ છે. એ માળી કહેતા હતા ને તરત વરસાદ પડી જાય. અને આપણે તે ના પરિક્રમ કરવા જઈએ ત્યારે ઘણું મહાત્મ છે. કોક જો લઈને આવતા પ્રેમથી ઊંચો ગઢ ગિરનાર વાદળની હારે વાતું કરે પણ મરતા રાખ હેંગાર તું ખરડીને ઠાંગો કામ નથી. એક સતીએ બોલ માર્યો તો જાગતો ગિરનારના પાણા ઉપરથી ખળભળવા માંડ્યા હતા. પણ કે જે થવાનું હતું થઈ ગયું. હવે શું જે થવાનું હતું રાખ હેંગાર મરાઈ ગઈ. હવે થવાનું હતું એ થઈ ગયું કે હવે આ પણ કે કોક જીવતા હશે તો જાત્રા એ આવી છે. જે આપણે નથી જાતા આપણે બધા જીવતા. પણ એનું માધ્યમ છે 3.5 દી. અત્યારે તો બધા જનાવર ને બધું નીકળવા માંડ્યું છે. નકર આજથી 25 વર્ષ પહેલા હું જાતો તો બાપુ ઘણું માધ્યમ હતું. પણ તમને અગ્નિ પાણી એટલે લાકડું પાણી મળે. એક વર્ષ એને ગયા હતા કે અહીંથી સમાચાર સાંભળ્યા કે ફરીને આવે કે પાણી જ નથી. તો એમાં તો ગયા કે વર્ષો વર્ષ જાય છે અને ઓન ન જાય એવું થોડું હાલે. તો બાપુ બધી કોઈ પાણી મળે બોલ્યા કે પાણી નથી મળતું. એટલે એવું માધ્યમ મૂકેલું છે. પણ પ્રેમથી જાવ તો જોવા મળે તો બાપુ હાલો ભેગા હાલો. પણ માધ્યમ એ તીર્થમાં જાવ તો 3.5 દી રોકાવાનું કીધું. તીર્થમાં જાય ને તો તીર્થનું કઈક આપણને ફળ મળે. નકર હાલો 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 બીજાની હારે હાલો હાલો નીકળી ગયા બહાર. એવું કીધેલું છે. અને આપણે ભક્તોને તો શું કીધેલું છે. પણ હવે આ કોને કેવું. ભક્તોને કહું છો આમાં સમજો. આપણે જેના જેને રીતે હાલતા પ્રેમ
આ નદીમાં ઘણખરા બુડી જ જાય, પણ આ બધું લઈને જાવ એટલે બુડવાનું જ છે. પ્રેમનગરમાં જાઓ તો હાવ સોખા થઈ જાવ, હાદ કરે છે. પણ હવે આમાં તે બધું ભરીને જાતા હોય પછી એમ કયો બહુ તરવું છે એમ હાલે. એક કિનારો તો તમારે છોડવો જ પડશે. નદી વટવું હોય તો એક કિનારો તો છોડવું પડશે. હવે બધું ગોબરા થઈને ભરેલા નીકળવી હોવાના વૈશ્માનો બધા ઘણ ખરાબ બધી ગયા. અડધે જાય તો બધાને તાણે જાય. નીકળવું તમને પણ અમે આપણે હાવ મૃત્યુ લોકમાં આયા છે. હાચી વાત, આપણે ભક્તિ જ કરતા હોય, જાવું જ હોય તો પછી હાસું નહીં થવું પડે. હળું દળી ગયો દઈ દૂધમાં રમવું એમ નથી હાલતું. હે શેત શેત હીરો હાથમાં જાય છે. મને ઘણા એમ કે તું બાપુ ઠોહા મારો. આમાં જે હાલતા છે ને એને વેગ મળે છે, ખાસું કે. પણ જે હારી ગયા હોય ને એને એમ લાગે કે તમને ઠોહા મારે, કારણ કે હારી ગયા છે. સેજ સેજ હીરો હાથમાંથી જાય છે. આ બધા જે કોઈ કહેતા, હું તો આ સમય જે જાય છે એને હીરો કહું છું. આપણા હાથમાંથી સમય વી મારી તારી કરવાનો સમય જાય છે. અને આ માર્ગે હાલતા હો ને તો ખોટી પરપંચમાં ન રહેતા, એટલે ખોટા વિચારો ન કરતા, ને તમને ઈ જ નડે. ખોટા વિચારોને આવકારો કરો છો, તમે જ બોલાવો છો, પછી તમારું મન તમને બાંધી રાખે છે. એટલે ભગવાનનું નામ લ્યો ને, ખોટા મંથણા કરીને એમાં ફસાવવું, ઈમાં ટાઈમ કાઢવાનો. એની કરતા એ નામ લેતા લેતા નો સમય કાઢી ખબર ન પડે, રાત દિવસ વ્યા જાય. એમ સાચી વાત, મારો અનુભવ છે. એ હરી હીરો આયો તારા હાથ મારે. એ હરી હીરો આયો તારા હાથ મારે. એ તારું કરવી ને ડરવું એ બે નહીં બને રે. એ ભક્તિ કરવી ને ડરવું એ બે નહીં બને રે. એ બોલે બોલે પ્રભુજી એમ નહીં મળે રે. એ બોલે બોલે પ્રભુજી એમ નહીં મળે રે. બોલે બોલે ભગવાન નથી માનતો. હાચી વાત છે. આપણા દેહમાં ઓલે કે છે ને કે દેહ દેવળમાં દેવ બિરાજે, બાર ચીજને ફાંફા મારે, અંદર છે તો અંદર ઈ બધું આપણું હાસું ખોટું નહીં બધું જાણતા હોય કે હકીકત આપણે ઈમકા જાવ છે, કામ જાવ બોલે ઈ બીજો નહીં, પરમેશ્વર પોતે માનવ વળગો રે બીજે ગોતે. આટલું કરતો પછી હું ઈ નહીં જાણતો. આમાં બેઠો એ બધું જાણે છે કે તારા કેવા વિચારો છે, બધું જાણે. તમે નિખાલસ ભાવથી થાવ બાપુ હમણાં
અને ઈ કઈ આમ પાદરો નથી બાપુ આમાં અને એ મળે તો તમે પછી તો રૂપ ઉપર કદાચ તમે ઓળખી જાવ તો ભલે તમારા રૂપ ઉપર અને ઝીણા ઝીણા કામ થાય ને એટલે તમે ઓળખી જાવ નાના ભગવાને કર્યું નકર આમ ન આવે અને આવે તો તમને ઓળખવા જ નથી ખબર ન મારે ભેગો 100 મહિના રહી ખબર ન પડતી 100 મહિના પછી ખબર પડે કે આ ઈ હતો એટલે આવું એટલા માટે કહેવાનું છે કે ભક્તો આયા કેટલાય ફસાઈ ગયા મારી રીતે મેં ભજન બનાવ્યું છે બધાય સંતોએ એમ કીધું કે નામ લીધા વગર આધાર નથી નામ લીધા વગર છૂટકો નથી પછી મેં મારી રીતે બનાવ્યું કે લેવા પડશે રે નામ લેવા રે પડે એ હરિના નામ તારે લેવા રે પડે બીજે વેરથી નાખવામાં કોઈ શું કરે તમારી ભૂલ તમારે સ્વીકારવી પડશે એ માનવ જે હતો એમાં કામ હરિના તારે લેવા પડે નામ હરિના તારે લેવા પડે
ઉધાર જ નથી. આમાં બધાયમાં જીત મેળવી હોય ને તો નામનો સહારો લઈ લો. જેને નામે નિશાન પાડ્યા ને સહેજમાં પણ આપણે બીજા મથી રહ્યા ત્યાંથી આપણું ભેગું થાય. મથી રહ્યા છે બીજી પણ આપણે છે ને આમ ભગવાન આરે ટોચ બાંધવી એવું લાગે છે કે આટલું દે બસ કરી, આટલું થઈ જાય બસ કરી છે. એ વાટે વાટે આપણે કેટલો સમય લઈએ કાંઈ ન થાય, અમુક સમય નહીં. પછી એક બીજું ભજન બનાવ્યું છે પણ હવે એ અરે ભાવનાની ભક્તિમાં ભળો રે મનાવ્યો. ભાવ વગર નથી હાલતું. આપણે જેના ઉધડ હાલ્યા છે ને આપણે આદિ લગન આજ દિશે કાલ દિશે આજ દિશે કાલ દિશે પછી નો દે એટલે ભગવાન ઉપર નહીં ચડે. અરે ભાવનાની ભક્તિમાં ભળો રે મનાવ્યો. ભાવ વગર ભેગું નથી થતું, ભાવ વગર ના ફુગાતું નથી. કારણ કે ભાવ નામ સમરણ ઉપર ભાવ ના હોય તો બીજું તો તમને શ્વાસે બીજા કેટલાય વિચારો કરી જાય, બળવો કરી. આપણે ભગવાનનું નામ લેતા આવીએ વિશ્વમાં વાડીએ જાવ ઓલું કરું ઓલું કરું ઓલું કરું ગરવા ન જાય બાબુ. કારણ કે આપણે જેને બોલાયું છે દિવસે જેટલા જેટલા તમે વિચારો એ બધા આપણને આડા કરે. આમાં તો બળવો કરીને તમે નામ સિવાય બીજું કાંઈ જોઈતું નથી. એવું તો એક ધારું રાખો ને તો હળવે 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 એમાં વ્યૂ તો બીજા બધા ભાગે. કામ ક્રોધ લોભ મોહ મમતા બધું ભાગે. અને મને તો એવું હું તો એમ કહેવા માંગુ છું કે આ આપણે પોસું પોસું રાખ્યું છે ને, આજ કરશું કાલ કરશું થાય તો કરશું નકર કોને ખબર. એટલે ઓલા બધા બળવો કરે છે. અને જેથી તમે કરવાનું એવું ધારો ને કે આજ ભજન કરવું છે તેથી મહેમાન કે આળા આવે તેથી કરવાનું છે, બોલીને કરવાનું છે. એમાં એક સુરમાં આપણને આપ્યું છે દેખંદા કોઈ આદલમાં જણન જણન જણ ચાલો ભાગે. એમાં કીધું છે જાતો અજંપા વો ઘર નહીં, ઘર નથી જાપ અજંપા સૂક્ષ્મ ટેક્સે સો ઘર આપો આપ દીએ બોલીને કરો છો. બોલ્યા વગર કરો ને તો કોને ખબર છે, હારી જાય તો કોને ખબર છે. અને બોલું તો બોલીને કરો એટલે તમે જ હારી ગયા ખુદ ખબર પડી જાય કે હું હારી જાવ એટલે બળવો થઈ જાય. અને જીતી જાવ એટલે નથી ગંગા માએ કીધું કે
વસન વિવેકી જે નર ને નારી વસનનો થોપ મારવો પડે, એ કેટલી વખત જીતવું પડે. આ ઘણી બધા ભક્તોને આ રાત એટલે શું છે બાપુ? થાકી જાય એટલે આવે, નો ગમતું હોય ત્યારે આવે. ઓટોમેટિક ક્યાંથી ગીરી જાય આંખી ઉગાડે હોય તો ખબર નહીં. એ જ્ઞાની કરો ને વિચાર, એ જ્ઞાની કરો વિચાર. હે બોલી પ્યારી પ્યારી નીંદ રાઈ કોણ છે? પણ મને તો હું તો મારી અનુભવમાં એમ કે આપણે રસ ન હોય ને એટલે આવે. નાનપણમાં લગ્ન હોય આપણને કે ભજન કરવું ત્યારે બાપુ કાંઈ નથી નડતું. રાત ની રાત રાત ની રાત બેસે ખબર નહીં. અત્યારે રસ નથી, અત્યારે બીજા રસ. કઈક આપણે મંથન કર્યું હોય ને, અમુક ટકા આપણને આપણું મંથન કરેલું મળે ને તોય રસ ઉડી જાય, તોય રસ ઉડી જાય. પછી એક બીજું હોતક છે, કોકના માટે માગ્યું હોય, હાલ ને મને ખબર છે આમ જામીન થાય વિશમાં, કોકની માટે જામીન થાય. ભગવાન એમ કે ભાઈ એનું ખાતું જ નથી ને તું હું કામ તું તારું કરીને તોય હારી જાય. હે પછી એક બીજી વાત કરી, આમાં કઈ ધ્યાન લગાડતા હોય તો આપણે ધ્યાન લગાડીએ તો ધ્યાન કાયમ વધતું ન તો કલાક અડધી કલાક 2 કલાક ની કેમ ખબર રહેતી છે? એ તો વધતું જ ન રહે તો થોડું વધતું રહે ધ્યાન. આ મારો અનુભવ. ધ્યાન ગતિ એવી છે કે બહારનો અવાજ સંભળાય ત્યાં લગી ધ્યાન નથી કહેવાતું. તમે બેઠા હો જ્યાં લગી બહારનો અવાજ આવે ત્યાં લગી ધ્યાન નથી. ધ્યાન લાગે એટલે ઓટોમેટિક ગુણ 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 તમને શબ્દ સમજાય નહીં. બોલ્યું તું ખબર નથી તો ભીતર લાગી બહાર. એ ધ્યાન કરો ને વિચાર, ઘેરી નિંદ્રામાં જાવ ને બધાને, પણ એ ઘેરી નિંદ્રા જ્યારે આવે તો પડખે કોઈ બેઠું હોય ને તો એને ખ્યાલ આવે કે ઘેરી નિંદ્રામાં માણસ શું બોલે છે, શું જપે છે. બધા કે ભગવાનનો જાપ જપે, કાંઈ નહીં હું સૌ એમ બોલે છે. કોક જપે, હા કોક જપે, બધા નથી જતું. દાદાભાઈ હું સૌ કરે છે. સાદાભાઈ કે એવું છે, કારણ કે અમારે ના જાગરણ હોય ને એટલે જાગરણ કરવા આવે ખરા, પછી વૈશમાં થાકી પછી મંડે ગાજ હું સૌ એટલે આમાં આવું છે. એટલે લડવું હોય ને સાચી વાત. આ જુવાની તો આમાં તમે હો ને તો 45 વર્ષ ખાઈ પીને મોજ કરતા હો. આ ભાભલિયા છે ને આપણને હકું ઠકવાડી પડે, મોટી મોટી વાતો કરી આમ 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 એકમાં નથી રહેતા. હાચી વાત. 45 વર્ષ ખાય પીને મોજ કરતા હોય. પૈસો રળવો રસાવવું તો રસાવો. અને આ પાકલિયા છે ને, એટલે હું નામ પાકલિયાનું ખાલી કહું છું, બોલું નથી કહેતા જુવાનીમાં રળ્યા
અને પછી જ્યારે એને ખબર પડે ને કે હવે માથે ભી આવી ત્યારે આપણને કહેવા મને હવે રળો એને કરતા પહેલેથી ને ધ્યાન રાખવું 45 વર્ષ સુધી રળતા આવો, ખાતા આવો, પીતા આવો, મોજ કરતા આવો, 5 વર્ષ ધ્યાન દેવાય પસાઈ ફૂકો ને આ તો બધી ખબર પડી જાય આ શું કરાય ન કરાય. મેં આવું કર્યું એટલે કર્યું. અને પછી તોય ભગવાન મોજ કરાવે. તમારા કામ થઈ જાય, તમારા ભગવાન કામ ઉકેલી દે. અને ઓલું છે નાનપણમાં જયારે આવે ભક્તિના પંથે હાલ્યા હોય ટેમ બગાડે અને પછી જયારે જરૂર હોય ને પૈસાની આપણે આવે ને વહમાં ત્યારે કે બીજા હાથે કેમ કે ભક્તિ દીકરા થયા હતા હવે અત્યારે બહારથી લાવું ઓલું પહેલાથી ને તે ધ્યાન રખાય. માવા ઓછા ખાઈ મોટા મોટા મોબાઈલ ઓછા રાખજો.